મારું નામ વાળા ભરતજી પોપટભા. અત્યારે જે બગદાણા બાબતે નવનીતભાઈ બાબતે જે નિવેદન આપ્યું હતું એમાં કોઈને કાંઈ મનદુખ કે ઓલું લાગ્યું હોય તો દરગુદર કરવું, અને હું તમામ હોદ્દા ઉપરથી કે હવે મારી તબિયત બરોબર નથી એટલે નિવૃત્ત થાવ. જય હિન્દ. મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે આ બગદાણાની નવનીતભાઈ વાળી ઘટના છે એ 12 દિવસ થઈ ગયા અને એ ખૂબ નિંદનીય અને અશોભનીય અને અમાનવીય ઘટના છે. એને અમે સખત શબ્દોમાં વખાણી કાઢીએ છીએ અને 12 દિવસથી સતત આ સમાજના જે લોકો છે એમાં ખાસ કરીને કોળી સમાજના જે આગેવાનો છે સરકારમાં જ બેઠેલા છે, પછી ભાઈશ્રી હીરાભાઈ હોય કે પછી શિવાભાઈ હોય કે ગૌતમભાઈ હોય કે વગેરે કોંગ્રેસ પક્ષના આપના ધારાસભ્યો બીજી જ્ઞાતિના હતા, સુધીરભાઈ વાઘાણી હોય કે પછી બીજા ધારાસભ્યો માજી પણ બધા જે આવીને આને એક ખુલ્લું સમર્થન આપ્યું છે. એટલે સરકારને આમાં ક્યાંક ને ક્યાંક મિલી ભગત છે અને સરકારના ઇશારે એક હાવ દીવા જેવી વાત છે કે એક ફોન બધાને બતાવી દે. એ ઘટનાનો જે ફોન છે વાયરલ થયેલો છે એને લોકોએ જ વાયરલ કરેલો છે. જે હોય તે હું આવું તો હું આવી જાઉં અને બીજા જે આવી જાય એ ફોન વાયરલ બતાવી દે એટલે આખો મુદ્દો બાકી ગયેલો છે. પણ આ સરકારના ઇશારે નથી બતાવતા, ક્યાં માટે નથી બતાવતા. આ તો બહુ સારી વાત કહેવાય કે એવડો મોટો સમાજ અને અડધી સરકાર હચમચી જાય એટલા ધારાસભ્યો ગયા ત્યારે મુખ્યમંત્રીએ અદબવાળી એસઆઈટીની રચના કરી એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. ગૃહમંત્રીમાં તાકાત હોય તો અત્યારે ને અત્યારે ખાલી ફોનનો રેકોર્ડ બનાવી દે. હું આવું તો હું આવી જાઉં, હીરાભાઈ તો હીરાભાઈ આવી જાય, પરસોત્તમભાઈ પણ જે હોય છે એ શક્તિ છે જે હોય અમને રેકોર્ડિંગ બતાવી દો ને એટલે વાર. બાકી સૌથી હારામાં હારી 12 દિવસની અંદર વધારેમાં વધારે સૌથી સારું નિવેદન કોઈએ જો ઢબ કર્યું હોય તો એ કાલ પરસોત્તમભાઈ સોલંકીએ ગાંધીનગરમાં કીધું કે જયારે મીડિયાએ પૂછ્યું ત્યારે મેં રાત્રે જોયું અને સાંભળ્યું કે જો સરકાર તમને ન્યાય નહીં આપે તો તમે શું કરો. ત્યારે આવો જ એનું નામ જીવે પરસોત્તમભાઈ કીધું સરકાર નહીં આપે તો અમે લડી લેવું, ન્યાય અમે મેળવી દઉં. ન્યાય એમ મેળવવો જોઈએ. અને પરસોત્તમભાઈને તો જયારે ચૂંટણી લડ્યા, જયારે અપક્ષમાં સતન રૂપિયા લડ્યા ત્યારે જ મેં એને બિરુદ આપેલું છે. આવે જ તો આવો હોવો જોવે. એના સમાજે પછી આપ્યું એ બીજા નંબરની વાત છે. બાકી આવા નેતા હોવા જોવે કે નહીં આપે તો પછી એક હાવ દીવા જેવી વાત છે, વાત પૂરી થઈ જાય 10 જ મિનિટમાં. આવા મેં 4 ગૃહમંત્રી જોયેલા છે કે ગાંધીનગર બેઠા